સુરત અમરોલી વિસ્તારના છાપરા ભાઠામાં પડી ગઈ હોવાથી મોત થયાનું રટણ કરતા પતિ જ હત્યારો નીકળ્યો। પતિના શરીર અને માથાના ભાગે નિશાન મળી આવતા પોલ ખુલ્લી પડી હતી। મૂળ રાજસ્થાનના ભીલવાડાના વતની અને હાલ અમરોલી વિસ્તારની અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામ કુમાવતના લગ્ન 10 વર્ષ પહેલા વતનમાં માયાબેન સાથે થયા હતા। લગ્ન જીવન થકી કુમાવત દંપતીને એક પુત્ર હતો। ઘનશ્યામ બેકરી ચલાવે છે। રવિવારે સાંજે બેભાન થઈ જતા માયાબેનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવારમાં માયાબેનનું મોત થયું હતું। શરૂઆતમાં ઘનશ્યામે મૃતક માયાબેન ઘરે બાથરૂમમાં પડી ગયા હોવાનું જણાવ્યું હતું, જોકે પિયર પક્ષ દ્વારા ઘનશ્યામે હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા હતા। મૃતક માયાબેનના પિતા મોતીલાલે જણાવ્યું કે મારી પુત્રી માયાબેનને ઘનશ્યામ છેલ્લા 3 વર્ષથી શારીરિક ત્રાસ આપતો હતો। ઘનશ્યામના લગ્નેતર સંબંધ હતા, તેણે માયાની હત્યા કરી છે। સમગ્ર મામલે અમરોલી પોલીસ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક તબક્કે મૃતક માયાબેનના કાનની ઉપર ગંભીર ઈજા મળી આવી હતી અને શરીરના અલગ અલગ ભાગ પરથી પણ ઈજાના નિશાન મળી આવ્યા હતા। તારીખ 3/3/2024ના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક અરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતાં એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્રે લાવેલ છે, જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કિરણ હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોજના જે છે એની લાશ ઉપર જે રિક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જણાવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક એમ તો હતો જ એમ। દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરણ જનાર જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયા જે છે એ સાહેબ 1 તારીખે જ આ મારા જે જમાઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ। આજે ઘનશ્યામ જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ, અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર। અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગળું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દિવાલ સાથે અથડાવેલું હતું એમ, અને એ પછી એની દુકાને જતો રહેલો એમ। અને પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો, એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું, એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી એટલે લોકો બધા આવી ગયા અને દવાખાને લઈ ગયા એમ। હાલમાં આ કામે જે ઘનશ્યામ જે છે એને ડિટેન કરવામાં આવેલો છે અને એની સઘન પૂછપરછ ચાલુ રહી છે।